गुजरात के वडोदरा में राष्ट्रीय बालिका दिवस के मौके पर महानगर पालिका सभागृह का संचालन बालिकाओं द्वारा किया गया। 24 जनवरी का दिन राष्ट्रीय बालिका दिवस के तौर पर मनाया जाता है। इस मौके पर पहली बार तेजस्विनी विधानसभा का आयोजन किया गया है, जिसमें विधानसभा गृह का समग्र संचालन बालिकाओं द्वारा किया गया। इसी तरह जिला और महानगर पालिका में भी तेजस्विनी बालिका सभा का आयोजन किया गया, जिसके तहत पालिका के इतिहास में पहली बार बालिकाओं द्वारा सामान्य सभा का आयोजन किया गया। इस कार्यक्रम के तहत लगभग 50 बालिकाओं द्वारा विविध कार्यक्रमों में भाग लिया गया। यहाँ बालिकाओं द्वारा मेयर, अध्यक्ष, प्रमुख के तौर पर सामान्य सभा की कार्यवाही के बारे में चर्चा की गई। ग्राम पंचायत से लेकर विधानसभा तक की कार्य पद्धति के बारे में जानकारी देने के लिए ये आयोजन किया गया। આજે જેટલી બી બાળકીઓ હતી એ બધી અપકમિંગ જનરેશન છે, એટલે એ લોકો પોતા પહેલાં અવેર થાય કે શું પ્રોબ્લેમ છે અને બીજાને બી એ લોકો અવેર કરે। એ લોકો કેટલી બધી પ્રોબ્લેમ્સ એવી છે જે ડેલી લાઈફમાં ફેસ કરે છે, જેવી રીતે ક્લીનલીનેસ થઈ ગયું છે, પછી એ લોકોની સેફટી નહીં હોતી, તો આપણે સેફટી માટે શી ટીમ દ્વારા સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ। તો એ લોકોને ડિફેન્સ શીખવાડે છે એની અંદર, તો એ લોકો લેટ નાઇટ સુધી પણ ફરી શકે છે। સેફટી થઈ ગઈ, ક્લીનલીનેસ થઈ ગઈ, એવા એટલા બહુ બધા પ્રોબ્લેમ્સ છે જેના પર આપણે વર્ક કરી શકીએ છીએ અને એ લોકોને સોલ્યુશન આપી શકીએ છીએ। 2009ની સાલમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ મહિલા બાળ વિકાસ વિભાગ અને મંત્રાલય દ્વારા 2009ની સાલમાં આજના દિવસ એટલે કે 24મી જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી। ત્યારે અત્યારે આપણા જે મંત્રીશ્રી છે ભાનુબેન બાબરિયા, મહિલા બાળ વિકાસ અને વિભાગના જે મંત્રીશ્રી છે ભાનુબેન બાબરિયાને એક વિચાર આવ્યો કે આજના આ રાષ્ટ્રીય બાલિકા દિવસને કંઈક અલગ રીતે, અનોખી રીતે ઉજવવામાં આવે। તેથી તેમના દ્વારા તેજસ્વીની વિધાનસભા નામ હેઠળ આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિધાનસભામાં પણ બાળકીઓ દ્વારા આજે વિધાનસભા ચલાવવામાં આવશે। ત્યારે જ્યાં પણ મહાનગરપાલિકાઓ છે, શહેરો અને જે જિલ્લાઓની પંચાયત છે, તે બધી જ આજે દીકરીઓ દ્વારા ચલાવવામાં આવશે। જ્યારે સરકારશ્રી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ હેઠળ રાષ્ટ્રના નિર્માણમાં મહિલા શક્તિને પ્રાધાન્ય મળે તે માટે 33% અનામત ડિક્લેર કરવામાં આવ્યું અને એ સંમતિથી પ્રથમ સત્રના પ્રથમ દિવસે પ્રથમ જે વિષય લેવામાં આવ્યો તે આ વિષય હતો। અને ભવિષ્યમાં પણ નારી શક્તિ જ્યારે રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની છે, ત્યારે આજે આ બાલિકા દિવસની આ અનોખી રીતે ઉજવણીનો વિચાર કરી અને એ પ્રમાણે ઉજવણીનું આજે પ્લાનિંગ કરવામાં આવ્યું। હું મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।